આપણે તમારા કામ થઈ ગયા. ભગવાને એકેય જગ્યાએ નથી કીધું હો હું હતો એટલે થયું, એકેય જગ્યાએ નથી બોલ્યા. અને આપણે એ તો હું હોય તો થાય છે ને એવું. આ ધામધૂમથી લગન થયા તો દાદાને પાવર હોય કે તો હું હતો ને એટલે હવે તું છેલ્લી રૂમમાં હોઈ રે ને બીજા 3 પરણાવી દેશે. હે ખોટી વાત છે. આ હું છે ને આને કાઢવાનું છે, અને આને કાઢો ને એટલે પછી અહીંયા કૃષ્ણ જ છે, પ્રશ્ન નથી. પણ જ્યાં સુધી અહીંયા હું બેઠેલું છે ને ત્યાં સુધી પ્રશ્ન છે, કૃષ્ણ નથી. બસ આ હું ને કાઢી નાખો એટલે કૃષ્ણ મળી જાય. કૃષ્ણ કહે છે કે હવે હું જાઉં, અને બરોબર પરમાત્મા એક પગ રથની ઉપર મૂકવા જાય, બીજો પગ હજી પૃથ્વીને અડીને છે. એ પગ ઉપાડે ન ઉપાડે ત્યાં તો પગને પકડીને રડે છે. કોણ રડે છે? કુંતા રડે છે. અને કુંતાએ પગ પકડી લીધા છે. અને ભગવાન કહે છે કે અરે ફૈબા આ શું કરો છો? આવું બધું આ ઊંધું જ ક્યારથી ચાલુ કર્યું? તમે ફૈબા, હું તમારો ભત્રીજો, તમે આવડા મોટા, અને કાલ સુધી હું તમારા પગ પડતો ને તમે આશીર્વાદ દેતા, અને આજ તમે મારા પગ પકડો, આવું ઊંધું કેમ ચાલુ કર્યું? કુંતા કહે છે કાના તારી લીલા એવી છે હો. ઘડીક ઘડીકમાં એમ થાતું તું ભગવાન છું, અને વરી પાછું તું એવી નાનકડી હરકત કરી નાખ. એક માખણની વાટકી માટે તો તું ગોપીઓના આંગણામાં નાચવા મંડી જાતો તો નટખટ, અને પાછી એવી તારી નાની હરકત જોઈને એમ થાય કે નાના આ તો મારી, બાકી આ ભગવાન ન હોય. પણ હવે તને ઓળખી ગઈ છું. કૃષ્ણ કહે છે હવે ઓળખો? આ માથામાં ધોરા આવી ગયા પછી અત્યાર સુધી નહોતો ઓળખો, અને હવે મને ઓળખો? અને હું ભગવાન છું તો માગો. લો ભગવાન તો બધું આપે ને, તો કે છે માંગો, હું ભગવાન છું. ચાલો 5 પાંડવોને કહે છે, યુધિષ્ઠિર ને કે યુધિષ્ઠિર ભૈયાને કે ચાલો માંગો. યુધિષ્ઠિર કહે છે કે હે કૃષ્ણ, બસ મારું સત્ય નિત્ય રહે એવા આશીર્વાદ આપ. અને અર્જુન ને કહે છે કે અર્જુન તું માંગ. અર્જુન કહે છે અરે કૃષ્ણ, તમે તો મારા મિત્ર છો, અને તમે મારા મિત્ર છો એ જ મારા પર તમારી કૃપા છે. હે મોહન, હે માધવ, બસ આજ કૃપા મારા પર નિત્ય રહે. ભીમને કહે છે કે ભીમ ભૈયા તમે માંગો. ભીમ કહે છે બસ ખાતા પીતા તમારું નામ લેવાય, અને ખૂબ ખવાય ને તમારું ખૂબ નામ લેવાય. હે કૃષ્ણ આવા આશીર્વાદ આપો. સહદેવ ને નકુલ ને કહે છે કે તમે માંગી લો. સહદેવ ને નકુલ કહે છે કે બસ ત્રણેય ભાઈના ચરણની સેવા મળે, અને નિત્ય હે કૃષ્ણ તમારું મને સ્મરણ રહે. અમને આવા આશીર્વાદ આપો. અને જ્યાં વાત આવે છે દ્રૌપદી છે, દ્રૌપદીને કહે છે, દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી હવે તું માંગી લે. અને જ્યારે દ્રૌપદી કહે છે કૃષ્ણ તમે તો મારા મિત્ર સમાન છો, અને તમે તો મને સખા, હું તમને સખા ભાવથી ભજું છું. અને કૃષ્ણએ બીજું નામ પણ એનું કૃષ્ણ આપ્યું હતું, અને એ દ્રૌપદી છે. અને પછી રહે છે ઉત્તરા. હવે જ્યારે ઉત્તરાનો વારો આવ્યો તો કહે છે કે તું માંગી લે. ત્યારે કુંતાજીને એમ થાય છે કે મારી નાની બહુ છે, અને જો કદાચ આ જગતના પદાર્થને ન માંગી લે. દ્રૌપદીને ચિંતા છે કે કૃષ્ણની ખાસ બેન છે, કદાચ ભૂલ ન કરી જાય
માં કુંતાને એવું લાગે, પણ સુભદ્રાને જ્યાં કીધું છે ત્યાં તો સાડીનો પાલવ પાથરીને બેસી ગઈ છે. અને કૃષ્ણ કહે છે બોલ, શું જોઈએ તારે? તું જે માંગ એ હું તને આપી દઉં. ત્યારે આ સુભદ્રા કહે છે, કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અધેવ મે વિશતુ માનસ રાજ હંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પીતયે કંઠાવરો ધન વિધો સ્મરણમ કુતસ્તે. કહે છે કે હે કૃષ્ણ, મને આજ વરદાન આપો હે ગોવિંદ કે મારું મનરૂપી જે હંસલો છે એ તમારા ચરણમાં લાગી જાય, અને આ સિવાય મારું મન ક્યાંય ન જાય. ત્યારે કૃષ્ણ કહે છે, શું કહે છે? બેન થાય છે ને. કૃષ્ણ કહે છે, શું બોલી? તારે ભક્તિ જોઈએ છે, ભક્તિ કરવી છે. અરે તું નાની છે, અત્યારથી ભક્તિ હોય? આ લોકોને બધાને જો માથામાં ધોળા આવી જાય ને પછી ભક્તિ કરાય. આપણને એવું જ છે ને, હે? માથામાં ધોળા આવી જાય પછી ભક્તિ કરાય. આવું નાના નાનપણે ભક્તિ થાય? બીજું માંગી લે. અને ત્યારે કહે છે, પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તમ. કહે છે કે જ્યારે હે ગોવિંદ આ પ્રાણ નીકળવાનો થાય અને ત્યારે આ કંઠમાં અવરોધ થઈ જાય છે. અને બચપનથી જે મન તમારા ચરણમાં લાગેલું હોય હરી, હે ગોવિંદ, એને જ તમે યાદ આવો છો. એટલા માટે કહે છે, કંઠાવરો ધન વિધો. આ કંઠ બંધ થઈ જાય છે અને બરોબર મૃત્યુની વેળા હોય ને છેલ્લી, ત્યારે તમે જોજો, ઘણાએ કદાચ જોયું હશે, ગઈઢા બા બાપા જ્યારે ગુજરતા હોય ને ત્યારે આંખો ખુલ્લી હોય અને આમ કંઈક બોલતા હોય ને જોતા હોય ને એવું લાગે. એટલે આપણે દીકરા દીકરી હોય ને એમ કે બા ધર્માદો બોલો, ધર્માદો બોલો, પણ બા ન બોલી શકે. કારણ કે આખા જીવન જે કર્મ કર્યા છે ને એ મિનિટ એ સેકન્ડની પટ્ટી ચાલતી હોય, જીવ બોલી નથી શકતો ને કાંઈ કરી નથી શકતો. આખા જીવનનું દર્શન એ મૃત્યુની ઘડીની અંદર તમને બતાવી દેશે. કદાચ આપણે ભૂલી ગયા હોય પણ એ મૃત્યુની ઘડીમાં બતાવે છે. એટલા માટે કહે છે, કંઠા વીરો ધન વધો, કંઠા વરો ધન વિધો. આ જ્યારે મારો કંઠ રૂધાઈ જાય અને નામ ન લેવાય, એના કરતા હે કૃષ્ણ અત્યારથી જ મને તારા નામ લેવાની આદત લાગી જાય એવું વરદાન આપો. ભક્તિ માંગી છે, પાંડવોમાંથી કોઈએ કાંઈ માંગ્યું નથી. અધયો મેં વિસતું માન સરાજ હંસ. કહે છે કે આજથી જ અધેવ મેં વિસતું, કાલ પમદી નહીં, આજથી જ મારું મન તમારામાં લાગી જાય. અધયો મેં વિસતું માનસ રાજહંસ. અને આજથી લાગી જાય તો જ, બાકી ભગવાનનું નામ મૃત્યુ સમય આવે નહીં. નાનપણથી જ ભગવાનનું નામ રટ્યા હોય તો જ અંતિમ પથારીએ જ્યારે પડ્યા હોય ત્યારે ભગવાનનું નામ આવે, બાકી ભગવાનનું નામ આવે નહીં. અહીંથી ઘરાઈ જઈને કે માવતર રીબાતા હોય ને એટલે કે ભાઈ બાપજીએ કથામાં કીધું તું બા ભગવાનનું નામ લો, રામ 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 કરો, પણ કે નથી લેવાતું.
એટલું અઘરું છે એમ નથી લેવાતું. આપણે કદાચ એવું માનતા હોય કે 50-60 ના થયા ને હજી એક દસકો છે ને ફૂલ સ્પીડમાં ગાડી ભગાવીને પાછા ઓવરટેક કરી લેશું નામમાં, તો એમ નથી લેવાતું. કંઠાવરો ધન વિધો. મૃત્યુ સમયે જો અંતિમ સત્ય ઈશ્વરના દર્શન કરવા હોય તો બચપનથી એ પ્રહલાદની જેમ, એ ધ્રુવની જેમ આ ભાગવત શું બતાવે છે? એ 5 વર્ષનો પ્રહલાદ ભગવાનના મેળવવા માટે માં કેન નીકળી જાય માના વચને અને ભગવાન મળી જાય. ભગવાનને મેળવવા માટેના પ્રયત્ન કરો એટલે ભગવાન મળે. જો આ દુનિયામાં તમે જે મેળવવા પ્રયત્ન કર્યો તો ભગવાને તમને આપ્યું કે ના આપ્યું? સાચું હૃદય પર હાથ મૂકીને કહેજો કે આ ભગવાનને તમે પ્રાર્થના કરી કે હે ભગવાન મને આ આપો, મને તે આપો, મને પુત્ર આપો, મને પરિવાર આપો, મને પ્રતિષ્ઠા આપો. તમે જેટલું માંગ્યું એટલું ભગવાને તમને આપ્યું છે કે નથી આપ્યું? આપ્યું છે. તો એ જ હૃદય ઉપર હાથ રાખીને કહો કે ભગવાન માંગો તો મળે કે ન મળે, પણ જીવની માંગણી જ નથી. એ ઈશ્વર એટલો સરળ છે, આંખ ખોલો ને ઈશ્વર મળી જાય. અને એટલા માટે કહે છે કે આ એમ નથી મળતો, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતકાલ પ્રભુ આવત નહીં. અને એટલા માટે કહે છે કે મારે કોઈ સંસારની વસ્તુ નથી જોતી. અને કુંતાજી કહે છે કે જો આપવું હોય ને તો વિપદા સંતો ના શાશ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતુ દર્શનાય શ્યામ અપનર ભવ દર્શનમ